નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કરજણ સંદેશ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર અમારા સંવાદદાતા હૈદર ખાન પઠાણ સાથે। બોડેલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી એક ઈસમની ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। એક બાઇક 16 નંગ મોબાઈલ સહિત કુલ કિંમત ₹1,93,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। બે ઈસમો કુંદનપુર વસાહતથી નીકળી ચલામલી તરફ ચોરીના મોબાઈલ વેચવા જતા હોવાની હકીકત છોટાઉદેપુર એલસીબીને મળી હતી, જે આધારે મોજે ચલામાલી ગામે ફેરકુવા 3 રસ્તા પાસે બોચ નાકાબંધી કરતા બાતમી હકીકત મુજબના વર્ણનવાળા બે ઈસમો મોટરસાઇકલ લઈને આવતા તેઓને હાથ વડે ઇશારો કરી મોટરસાઇકલ ઊભી રખાવી કોડન કરી પકડી લઈ ઈસમો પૈકી બાઇક ચાલકનું નામ પૂછતા અરવિંદભાઈ રેવલાભાઈ ભીલ ઉંમર 21 રહે કુંદનપુર વસાહત નિશાન ફળિયા હોવાનું જણાવેલ તેમજ પાછળ બેસેલ બાળકિશોર હોય તેઓ પાસેથી એક લાલ તથા કાળા કલરના મિકી માઉસવાળી વજનદાર ચીજવસ્તુ ભરેલ બેગ મળી આવેલ, જે બેગ પંચર રૂબરૂ ખોલી જોતા અલગ અલગ કંપનીના ટચસ્ક્રીન એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મળી આવેલ, જે અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ, રમેશ સત્યની સાથે।